નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હલ્લા બોલ. હું છું આપની સાથે કૃષ્ણા અને મારી સાથે છે મારા સહયોગી મનીષ. આજે ખેડૂતની વાત કરવી છે જેના કપાળ પર મજબૂરી અને આંખોમાં વિવશતા આજે પણ દેખાય છે. એની ચહેરાની કરચલીઓ પર ક્યારેય ખતમ ન થતા આખી જિંદગીના સંઘર્ષની ગાથા હોય છે. એ ચૂંટણી પહેલા રાજનીતિનો ફૂટબોલ બની જાય છે અને દરરોજ એક ડરના ઓથાર નીચે જીવે છે કે હવે શું થશે. તેને વળતર અને વીમા માટે ચક્કર કાપતા રહેવા પડે છે, ભાવ માટે લડતું રહેવું પડે છે. તેને ડર રહે છે સરકારોને તેમના વચન યાદ અપાવતા રહેવાનો, કારણ કે સરકારો ભૂલી જાય છે અને પછી એ જ સરકારોની હાથે ઉપેક્ષિત થવાનું. નેતાઓના વાયદા સાંભળીને ફરી ઊંઘતી સરકારોને જોવાનો અને પાણી અને અનાજ વગર મરતા રહેવાનો, આ વારંવારનો ઘટનાક્રમ રહે છે કૃષ્ણા. અને એટલા જ માટે આજે વાત કરવી છે ધરતીપુત્રોની, એ અન્નદાતાની કે જેની સાથે વારંવાર જેને માઈ બાપ કહીએ છીએ એ માઈ બાપ સાથે મજાક થાય છે. એ ખેડૂત કે જેની સાથે વારંવાર આ પ્રકારની ક્રૂર મજાક થાય છે, કારણ કે ગુજરાતમાં આ વર્ષે જે ચોમાસામાં વરસાદ પડ્યો કૃષ્ણા, અને એમાં જબરદસ્ત નુકસાન થયું. 100% પાક નુકસાન થઈ ગયો. આપણે જોયું છે, દ્રશ્યો બતાવ્યા છે, ગુજરાતના શાસકો સુધી આપણે પહોંચાડી છે વાત. અને એક એક અન્નદાતાના ખેતરમાં બરબાદીના મંજર સિવાય કશું જ નહોતું. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે સરકારે એમને સહાય આપવાની વાત આવી તો એમની સાથે મજાક કરી દીધી, કારણ કે દિલ્હીમાં બેઠેલી માં અને ગુજરાતમાં બેઠેલી પીરસવાવાળી માં વચ્ચે ફેર છે. મોસાળમાં જમણવાર તો હતો, પરંતુ માતાએ લોકોને ભૂખ્યા રાખ્યા હોય તેવી પરિસ્થિતિ છે, કારણ કે સહાયના નામે કૃષ્ણા ક્યાંક ક્યાંક ક્રૂર મજાક થઈ છે. ક્રૂર મજાક એટલા માટે થઈ કારણ કે ડબલ એન્જિનના ઢોલ વગાડવામાં આવે છે, બરાબરના વગાડવામાં આવે છે, જોર જોરથી વગાડાય છે. પરંતુ એ યાદ કરાવવું છે કે તમિલનાડુમાં હજુ થોડા દિવસ પહેલા જ ફેંગલ વાવાઝોડું આવ્યું, તબાહી મચી, અને ત્યાંના મુખ્યમંત્રીએ સરકારને, કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી દીધી કે ભાઈ સહાય આપો, કારણ કે ત્યાંના રાજ્યમાં તબાહી મચી છે. તો ગુજરાત સરકાર એવું કેમ ન કરી શકી એ સવાલ થાય, કારણ કે આજે સામે આવ્યું છે કે સંસદમાં એ સરકારે સ્વીકાર કર્યો છે કે ભાઈ અહીંયા તો ગુજરાત સરકાર તરફથી કોઈ સહાયની વાત મૂકવામાં આવી જ નથી. તો એનડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ગુજરાતના ખેડૂતોને જે સહાય મળવી જોઈએ એ કેવી રીતે મળશે મનીષ, એ સૌથી મોટો સવાલ થાય. આખરે કેમ એવું થયું, કેમ આવી બેદરકારી દાખવી ગુજરાત સરકારે? અને આ જ વાત જ્યારે અમે કૃષિ મંત્રીને પૂછી એ પહેલા તમને એ પણ બતાવવા છે દ્રશ્યો કૃષ્ણા, દર્શકો સુધી આપણે દ્રશ્યો બતાવવા છે કે ખેડૂતોને જે સહાય મળી છે કેવી મજાક સમાન છે. કોઈને 1800 રૂપિયા, કોઈને 1200 રૂપિયા, કોઈને 5000, કોઈને 2000. સૌથી પહેલા એ અન્નદાતાની વ્યથા જુઓ કે જે સરકારને પોતાનો ચેક પાછો આપીને કહે છે કે તમારી ભીખ નથી જોઈતી. કૃષિ મંત્રીનો નંબર અમારી પાસે ખાતા નંબર નહોતો. આપશ્રી એમનો ખાતા નંબર મંગાવજો, અમે બધા ચેક સાથે લઈને આવ્યા છીએ. અમારે કૃષિ મંત્રીના 5000, 4000 જે અમારી મજાક થઈ છે ને, આ રકમ અમારે પરત આપવી છે. કૃષિ મંત્રીનો નંબર અમારી પાસે ખાતા નંબર નહોતો. આપશ્રી એમનો ખાતા નંબર મંગાવજો, અમે બધા ચેક સાથે લઈને આવ્યા છીએ. અમારે કૃષિ મંત્રીના 5000, 4000 જે અમારી મજાક થઈ છે ને, આ રકમ અમારે પરત આપવી છે. અને આ વ્યથા કૃષ્ણા એટલા માટે મહત્વપૂર્ણ છે કે એક ધરતીપુત્ર જ્યારે સરકારની આંખોની સામે જોઈને બેઠો હોય કે કદાચ ફૂલ નહીં તો ફૂલની પાંખડી મને મળશે, મારો આખો પાક બરબાદ થઈ ગયો છે, અને જ્યારે એને મળે છે તો એ અધિકારીઓ એની સાથે કેવી રાજ રમત રમે છે, કેવી સરકારી તિજોરીનું ધ્યાન રાખે છે, એ વ્યથા પણ આપણે સાંભળવી જરૂરી છે. બિન પિયત હોય તો તમને 22,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં, અને પિયત હોય તો 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. ખેડૂતોએ 200-300 રૂપિયાનો ખર્ચો કરીને વીસી પાસે ફોર્મ સબમિટ કરાવ્યા, 3 દિવસ લાઈનમાં રહ્યા. ત્યારે આ ફોર્મ જે છે એ વિસ્તરણ અને ગ્રામ સેવક પાસે જતા આ ફોર્મમાં અદલ બદલ કરવામાં આવી કે ભાઈ તમારે ધારો કે મારી પાસે 25 વીઘા જમીન છે, 25 વીઘા જમીનમાંથી એમને જે નુકસાન બતાવવામાં આવ્યું છે, નુકસાન ફક્ત 5 વીઘામાં બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ 25 વીઘામાં 5 વીઘામાં જ નુકસાન છે. જો વરસાદ પડે અને અતિશય વરસાદ હોય તો આખી જે 25 વીઘા જમીન છે એમાં 5 વીઘામાં જ નુકસાન બતાવવામાં આવે છે. એ નુકસાન બતાવી અને ખેડૂતોને જે પિયતના 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના આવે એ ન ચૂકવવા પડે, એના માટે થઈને અધિકારીઓએ ઉપરથી મૌખિક સૂચના આપી અને ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીને દબાવી અને આ ફોર્મમાં છેડછાડ કરવામાં આવી છે. અને છેડછાડ કરીને અત્યારે ખેડૂતોને ફક્ત 22,000 રૂપિયા મળે. અને રાઘવજી પટેલ કૃષિ મંત્રી પોતે કહેતા હતા કે હું ખેડૂત પરિવારમાંથી આવું છું, ખેડૂતોની વ્યથાને પીડાને બહુ સારી રીતે સમજું છું. પરંતુ એ રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, ખેડૂતોની વ્યથા એમને સાંભળવાની છે અને ઉકેલ એમને લાવવાનો છે, પરંતુ એમને તો ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે.
શક્તિસિંહે કહ્યું છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપ્યું નથી. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. તો રાજ્યના કૃષિ મંત્રી કહી રહ્યા છે કે મને ખબર નથી, તો અમારે કોને પૂછવું સાહેબ? ચેક તો તમારા નામથી નીકળે છે, રાજ્યનો કૃષિ વિભાગ તમારી પાસે છે ને તમને નહીં પૂછીએ તો કોને પૂછીશું? કદાચ તમને ખબર નથી આવું કહીને તમે તમારી વાતને ટાળી શકો છો, પણ આ ગુજરાતનો અન્નદાતા જેને 500,000 રૂપિયાના ચેક મળ્યા છે એ કોને પૂછશે? અને એટલા જ માટે પૂછવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા હિતેન્દ્ર પટેલ મારી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી મનહર પટેલ પણ આપણી સાથે જોડાયા છે. ગુજરાતના એ અન્નદાતાને અમે અપીલ કરી રહ્યા છીએ કે જો તમારી સાથે પણ આ પ્રકારે મજાક થઈ હોય, તમને પણ 500,000 કે 2200નો ચેક મળ્યો હોય તો જોડાઓ મારી સાથે. અમે તમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. અને કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, કાનજીભાઈ જોડાઈ ગયા છે. કાનજીભાઈ, ક્યાંથી આપ બોલો છો અને આપે ખેડૂત છો, આપે શું તકલીફ આપને પડી છે? સહાયની જે વાત થઈ હતી આ સહાય આપના સુધી પહોંચી છે કે પછી કોઈ બીજી સમસ્યા છે? બસ આપણે જે આ પાક નુકસાની થઈ ને, અમરેલી જિલ્લો, બાબરા તાલુકો, ચમાડી ગામ, તે આ ભાઈ એમ કે છે, રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી એમ કે છે ઈ કે મને ખબર નથી. રાઘવજીભાઈ એમ કે છે કે મને ખબર નથી એમ કે છે, તો એ ભાઈ ને ઘરે બેસી દેવાય, એ ભાઈ ને બેહવા લાયક જ ન ગણાય, ખેડૂતની મજાક કહેવાય. અચ્છા કાનજીભાઈ, આપને સહાય મળી છે કે પછી બિલકુલ મળી જ નથી? કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ મળી નથી, આયા કોઈ આવ્યા નથી. કેટલું નુકસાન થયું છે તમારું? નુકસાન તો થાય જ ને, નેરા પાણી હાલી ગયા, ખેતરમાં પાથરા તણાઈ ગયા. અચ્છા, પણ અમરેલી જિલ્લાને તો બાકાત રાખવામાં આવ્યો હતો ને કાનજીભાઈ? બાકાત જ રાખે ને ઈ. કારણ કે એમનું એવું કહેવું હતું કે જે સર્વે કરાયો હતો એમાં અમરેલી જિલ્લાને એટલું નુકસાન નહોતું પહોંચ્યું અને એટલા માટે બાકાત રખાયો. એને ક્યાં આવવું છે કોઈને? વરસાદ પડે એને ક્યાં જોવા આવવું છે કોઈને? એને ઓફિસમાં બેહવું છે એસી વાળે. અચ્છા, આ પીડા છે એક ખેડૂતની, કારણ કે એને ખબર છે કે પોતાના ખેતરમાં કશું જ રહ્યું ન હોય. અને દિવાળીનો તહેવાર હતો કૃષ્ણ, આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે એમના ઘરમાં કોઈ નવી વાનગી બનવાની તો વાત દૂર, માત્ર ને માત્ર આંખોમાં આંસુ હતા. ઘરમાં કોઈ નવો દીવો ન જલાવવાની વાત તો દૂર, પરંતુ એ ઘરમાં માત્ર ને માત્ર તકલીફો આપણે જોઈ હતી. ભારતીય જનતા પાર્ટીના હિતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, તમે આ ખેડૂતોની વ્યથા સાંભળી હશે. જો આખી એ ચર્ચા 2 દિવસથી ચાલુ છે. જે રાહત માટે આપણે ચર્ચા કરીએ છીએ, ખેડૂતોને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે નુકસાન થયું હતું એના માટેની આપણે ચિંતા કરીએ છીએ. એના માટે રાજ્ય સરકારે 1770 કરોડનું પેકેજ જાહેર કરેલું છે અને એમાંથી 90% જેટલી રકમ ચૂકવાઈ ગઈ છે. એટલે આપણે ખેડૂતોને કંઈ બેહાલ છોડી દીધા છે એવું નથી. આ જે આ રકમ છે આના પહેલાં અગાઉ 13 વાર, એટલે ટોટલ આ 14મી વાર રાજ્ય સરકાર આપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં આપણને આવા પ્રકારની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરી છે. અહીંયા જે પ્રકારની વાત થઈ રહી છે, રાઘવજીભાઈની પહેલા ચર્ચા કરું તો રાઘવજીભાઈ રાજ્યના કૃષિ મંત્રી છે. રાઘવજીભાઈને આપે જે પૂછ્યું છે, આની નેશનલ ડિઝાસ્ટર રિલીફ મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપનની જે જવાબદારી છે એ મહેસૂલ વિભાગના રાહત વિભાગમાં છે. રાહત કમિશનર આખું વ્યવસ્થા તંત્ર. કૃષિ વિભાગ રાજ્યમાં ખેડૂતોને ગયેલા નુકસાનનું આકલન કરે છે, અંદાજ બનાવે છે અને જે રકમની જરૂર પડે એ યાદી આપણે રાહત વિભાગને મોકલતા હોઈએ. રાજ્યનો રાહત વિભાગ એટલે મહેસૂલ વિભાગ એ કેન્દ્ર સરકારના સંપર્કમાં રહી અને નાણાંની વ્યવસ્થા કરે છે. એટલે અહીંયા જે પ્રમાણે તો એ મહેસૂલ વિભાગને પૂછવાની જરૂર હતી કે ભાઈ આમાં કેન્દ્ર સરકારને આપણે પત્ર લખ્યો કે નહીં. અચ્છા, પણ એવું તો કારણ કે કૃષિ મંત્રી છે, સવાલ ખેડૂતો કૃષિ મંત્રીને પૂછવાના છે અને કૃષિ મંત્રીને એક લીધા તો હશે ને, વિશ્વાસમાં તો લીધા હશે ને, પણ તમે કહી રહ્યા છો ખબર નથી. 14મી વખત તમે કહો છો કે વળતર આપ્યું, પરંતુ આંકડાઓમાં ઘણું બધું ભૂલાઈ જતું હોય છે ને, ભૂલાવી દેવાતું હોય છે. અને આમે નથી કહેતા, ખેડૂતો કહે છે કે ભાઈ અમને તો ભૂલી ગયા છે, અમને તો બેહાલ જ કરી દીધા છે, અમને તો છોડી દીધા છે. એટલે અમે નથી કહી રહ્યા, ખેડૂતો કહી રહ્યા છે. વધુ એક ખેડૂત આપણી સાથે ધનપતભાઈ જોડાઈ ગયા છે. ધનપતભાઈ, સ્વાગત છે સંદેશમાં. ક્યાંથી આપ વાત કરી રહ્યા છો?
તો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. બીજા કેટલા ખેડૂતો સાથે પણ આપણે વાત કરીશું, પરંતુ આ સમસ્યા છે અને ડબલ એન્જિનની વાતો વચ્ચે, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે હિતેન્દ્રભાઈ તમે કહી રહ્યા છો કે સરકાર બહુ સારું કામ કરે છે, પણ એ હકીકત છે કે 12,631 એક પણ આંકડાની મેં આગળ પાછળ નથી કર્યો, 12,631 આ આવક છે ખેડૂતની, માસિક આવક છે. હવે તમે કલ્પના કરો કે આટલી આવકમાં એક ખેડૂત કેવી રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે. એટલે આ સવાલ તો રહેશે. મનહર પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. મનહરભાઈ, આ સવાલ આવ્યો કે ગુજરાત તરફથી તો એવી કોઈ માંગ મૂકવામાં આવી જ નથી કે એક્સ્ટ્રા કોઈ સહાય આપવામાં આવે એનડીઆરએફના ધારાધોરણ અંતર્ગત, અને બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે અમને સહાય મળતી જ નથી, સર્વે કોઈ થતા નથી, એ તો બધા ઓફિસમાં બેસીને ક્યાં જાય છે ખબર પડતી નથી. તો શું લાગે છે ત્રુટિ ક્યાં રહી ગઈ છે? હવે સૌપ્રથમ તો કૃષ્ણા, તમને અને મનીષભાઈને બંનેને ખૂબ ખૂબ અભિનંદન, સંદેશ ટીવી ચેનલને પણ અભિનંદન. આ મુદ્દો ખરેખર જે સામાન્ય રીતે ખેડૂતના દીકરાઓની પરિસ્થિતિ અને ખેતીની પરિસ્થિતિ ગુજરાતની અંદર જે છે એ કોઈ અજાણી નથી કે આમાં કોઈ કરવા નથી. મુદ્દો એ છે કે રાજ્યના બે એવા મોટા નેતા, એક દેશના પ્રધાનમંત્રી અને એક ગૃહમંત્રી કે જે અત્યારે ફાઇનાન્સ સહકારનું પણ પોર્ટફોલિયો છે, આવા બે મોટા નેતાઓની આ નૈતિક જવાબદારીનો ભાગ બને છે કે મારા ગુજરાતના ખેડૂતો પરેશાન ન થાય. બીજું, પ્રધાનમંત્રી સતત ને સતત એવું બોલે છે કે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા, બહુત હુઆ કિસાન પર અત્યાચાર. આ બધા શબ્દોને જમીન ઉપર ઉતારીએ અને મેચ કરીએ તો નથી. તમારી વાત બહુ સાચી, તમે બે પ્રસ્તાવના ભૂમિકામાં માંગી કે ડબલ એન્જિનની સરકાર અને એ રાજ્યના ખેડૂતો વિકાસનું મોડલ ને ગ્રોથ ઓફ એન્જિન ને આ બધા આ જે મુદ્દા છે ને શબ્દો એ જમીનની અંદર કચરાઈ ગયા. પ્રશ્ન એ છે કે અમારા રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્યો એને બે વાત મૂકી કે મારો અવાજ સંભળાય છે? જી જી સંભળાય છે મનહરભાઈ, બોલો. અચ્છા, એમને બે વાત મૂકી કે ગુજરાતની અંદર જે આપતકાલીન પરિસ્થિતિ થઈ એમાં નુકસાનીનો જે આંકડો છે એ તમે કેટલો સરકારને આપ્યો, કેન્દ્ર સરકારને, અને એ નુકસાનીના આંકડાને લઈ તમે સરકારને, કેન્દ્ર સરકારે કઈ તમને રકમ આપી? આ બે સવાલ હતા, સીધી સાદી બાબત હતી. રાઈટ. હવે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ કહે છે કે આ રાઘવજીભાઈને પૂછવાનો પ્રશ્ન નહોતો. માની લે ઘડીક પર રાઘવજીભાઈને પૂછવાનો પ્રશ્ન નહોતો, તો મારી સાથે ચર્ચામાં અનેક વખતમાં રાઘવજીભાઈને જ્યારે કોઈએ અગાઉ પહેલા પૂછ્યું છે કે ભાઈ ક્યારે તમને રાહત આપશો, ક્યારે પેલું કરશો, તો કે 2 દિવસમાં મળી જશે, 5 દિવસમાં મળી જશે, 10 દિવસમાં મળી જશે. બિલકુલ, તો આ રાહત એસડીઆરએફ ની એ એનડીઆરએફ ની છે. તો તમારી પાસે વસ્તુ એ છે કે કોણ મારફત, કોના મારફત પૈસા આપો એની સાથે ખેડૂતને ખબર નથી તમારું મિકેનિઝમ. રાઈટ. મનહરભાઈ, આપની પાસે આવું છું. તમારા મિકેનિઝમને ખેડૂત સમજવા માંગતો પણ નથી. બિલકુલ. મનહરભાઈ, આપની પાસે ફરી આવું છું. એક કોલર આપણી સાથે જોડાયા છે, કુંવરજીભાઈ છે. કુંવરજીભાઈ, ક્યાંથી બોલો છો અને શું વાત છે તમારી? ટંકાણા તાલુકાનું મોટા ખગેડિયા. ક્યાંથી બોલો છો? ફરી એકવાર રિપીટ કરો. મોટા ખગેડિયા. હા, બોલો બોલો બોલો. મોટા ખીજડીયા. ઓકે, બોલો. મોટા ખીજડીયાથી. આ સહાય અફઘાને આવે, અફઘાન નથી આવતું, એનું શું કરવું? શું નથી આવતું? ફરી એક વખત બોલશો કુંવરજીભાઈ, તમારો અવાજ સ્પષ્ટ નથી આવતો. અત્યારે સહાય એક તને 22,000 અફઘાને આવે, અફઘાન નથી આવતું. સહાય અડધી આવે છે, અડધી નથી આવતી. અડધી મળી છે, અડધી નથી મળતી. નથી એમ. હા, અડધાને મતલબ નાક જોઈને ટીલા તણાઈ રહ્યા છે. સિલેક્ટિવ લોકોને મળે છે, અમુક લોકોને નથી મળતી, એવું કેવું છે તમારું? હા. અચ્છા, તમે રજૂઆત કરી હતી કોઈને સ્થાનિક લેવલે? ઓકે. કુંવરજીભાઈ, તમે કોઈને ફરિયાદ કરી હતી કે અમને સહાય નથી મળી, ખરેખર અમે હકદાર છીએ એના માટે? તાલુકાએ દેતા હતી, તાલુકાએ ગયા અને ધારાસભ્યને કીધું કાંઈ નહીં દેતા. ઓકે. કુંવરજીભાઈનો પ્રશ્ન કૃષ્ણા બહુ વ્યાજબી એટલા માટે છે કારણ કે આ મોટાભાગના ખેડૂતોની વ્યથા હોય છે. હિતેન્દ્રભાઈ, તમે પણ સાંભળતા હશો, ઘણા બધા ખેડૂતો એવું કહી રહ્યા છે કે નાક જોઈને ટીલા તણાઈ રહ્યા છે. કેટલાક લોકોને સિલેક્ટિવ અધિકારીઓ સરપંચોની બાજુમાં બેસીને બંધ રૂમમાં એક પ્રકારે ફોર્મ ભરી દે. કોઈ એક ખેડૂતના 20 વીઘા જમીનમાંથી 2 વીઘામાં નુકસાન થાય અને બાકીની 18 વીઘા એમને રહી ગઈ હોય તો વરસાદ કે કુદરત ઉપરથી જોઈને 2 વીઘામાં જ વર્ષો હોય એવું તો માનવામાં નથી આવતું. અને આ પ્રકારે જ્યારે સહાયનું વિતરણ થતું હોય તો ક્યાંક એ મજાક જેવું લાગે છે. હિતેન્દ્રભાઈ,
જો આખી એ વ્યવસ્થામાં જે પણ પ્રશ્ન છે એમાં મને જો 2-3 મિનિટ આપો તો હું આખી વાત મારી રજૂ કરી શકું. એક ખેડૂત આપણી સાથે જે જોડાયા રીતે હતા. આ પ્રશ્ન છે હા. માન્ય નિત્યાનંદ રાયજીએ જે જવાબ આપ્યો છે ને એને આખો સમજવાની જરૂર છે. હા, નિત્યાનંદજીએ એના પહેલા પેરેગ્રાફમાં એવું કીધું છે કે આપત્તિ વ્યવસ્થાપન એ રાજ્યોનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર નીતિ આયોગના માર્ગદર્શનમાં આગામી 5 વર્ષ માટે દરેક રાજ્યોને એના રાજ્યની વસ્તી અને ભૌગોલિક સ્થિતિના ધોરણે આપત્તિ વ્યવસ્થાપન માટે ચોક્કસ ફંડ ફાળવી આપે છે. એ રાજ્યમાં આપત્તિ થાય કે ના થાય એની પાસે નિયમિત ફંડ જતું રહેતું હોય છે. આપત્તિ વ્યવસ્થાપનમાં કોને પૈસા આપવાના એના માટેની ગાઈડલાઈન પણ એનડીઆરએફે સ્પષ્ટ આપેલી છે. 12 પ્રકારની જે નેચરલ કેલેમિટી છે એવું બને તો એને આપેલી ગાઈડલાઈન પ્રમાણે મહત્તમ 2 હેક્ટર સુધી પ્રતિ હેક્ટર પિયતમાં 17,000 અને બિન પિયતમાં 8,500 રૂપિયા આપણે સહાય કરવાની હોય છે. એટલે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન પણ આપી છે અને પૈસા પણ આપી દીધા છે. પૈસા આપી દીધા છે. ત્રીજા એ પૈસા રાજ્ય સરકાર પોતાની વિવેક બુદ્ધિથી એ ખેડૂતોને મદદ કરવા માટે આપી શકે છે. હા, પણ હિતેન્દ્રભાઈ મારે તમને એક વાત ખાલી મારી સાથે જ્યારે હા, હિતેન્દ્રભાઈ એક વાત ખાલી વચ્ચે પૂરક પૂછવી છે આપણે. આપત્તિ વ્યવસ્થાપનના પૈસા હા. એ ઓછા પડે હા. એના કરતા મોટી કેલેમિટી આવે ત્યારે રાજ્યોએ કેન્દ્રને વધારાની દરખાસ્ત કરવાની હોય છે. ઓકે. અને રાજ્ય સરકાર એક ટીમ મોકલે. એ ટીમ અભ્યાસ કેન્દ્ર કરી સરકારની અને ટીમ અહીંયા આવી હતી, આકલન કરે હિતેન્દ્રભાઈ. અને નિયમમાં આવતું હોય તો મળે. હિતેન્દ્રભાઈ અમે જોયું હતું. છેલ્લી લીટી એવી છે. હિતેન્દ્રભાઈ માફ કરજો, હું રોકીશ તમને વચ્ચે 1 મિનિટ ખાલી, કારણ કે આ મુદ્દો જ્યાં સુધી કન્ફ્યુઝનમાં રહેશે તો ક્લિયર નહીં થાય. કેન્દ્ર સરકારની ટીમ અહીંયા ગુજરાતમાં આવી, 4 દિવસ સુધી સર્વે કરીને ગઈ અને ત્યારબાદ એવો આંકડો પણ સામે આવતો હતો. કોંગ્રેસ કહેતી હતી કે 1 લાખ કરોડનું નુકસાન થયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે 35,000 કરોડનું નુકસાન થયું છે. પણ એક સામાન્ય ખેડૂત એવું કહેતો હતો કે મારું 100% નુકસાન થયું છે. આ બધાની વચ્ચે જ્યારે તમે એવું કહેતા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ જ્યારે નુકસાનીના સમાચારો વચ્ચે કૃષ્ણા જતા હતા, ત્યારે એક વાત ચોક્કસ એમના મોઢે આવતી હતી કે અમારી પાસે પૂરતું ફંડ અમે સરકાર ખેડૂતો માટે જ છીએ. ખેડૂત 100% અમે આપીશું ને કેન્દ્ર પાસેથી પણ જરૂર પડશે તો પૈસા માંગશું. સવાલ એ છે કે જો એક ખેડૂતને 5,000નો ચેક આપવામાં આવે છે, 20 વીઘાના ખેડૂતને, અથવા તો 2,200 રૂપિયાનો ચેક આપવામાં આવે છે, તો એમાં કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાયા છે? હા, એક ખેડૂત આપણી સાથે જોડાઈ ગયા છે, ચિરાગસિંહ લખતરથી જોડાઈ ગયા છે. જી ચિરાગસિંહ, આપની વ્યથા શું છે? હાલો જી બોલો. ભાઈ મને ભાઈ પટેલ ક્યારે 10 વર્ષના કશું આપતા નથી ખેડૂતને, અને નુકસાન મારા ખાતામાં નરા 1,400 જ આવ્યા છે. 1,400 રૂપિયા જ આવ્યા છે તમારામાં? હા, નરા 1,400 રૂપિયા. મનોહરભાઈને વાત કરો, મનોહરભાઈ કે આવી રીતે કરે ખોટા. અચ્છા, 1,400 રૂપિયા આપ કહો છો કે 1,400 રૂપિયા આવે છે, તો એ આ વળતરના 1,400 રૂપિયા આવ્યા છે એ વાત કરો છો તમે? હા, વળતર નરા 1,400 જ. ઓકે. અચ્છા, કેટલું નુકસાન ગયું હતું આપને ચિરાગસિંહ? નુકસાન થઈ ગયું છે લગભગ 12 થી 13 વીઘામાં. ઓહો. અચ્છા, એટલે અંદાજિત રકમમાં કેટલું થયું હશે? રકમમાં થાય લગભગ 50,000. ઓકે. હિતેન્દ્રભાઈ તમારા જવાબ આપવો પડશે એમનો બી. કદાચ દર્શકના મગજમાં એવું હશે કે મનોહરભાઈ જવાબ આપશે એનો. એટલે હું જવાબ આપું, પણ મને મારી એક વિનંતી છે કે એક જ વાર મને તક આપો, પણ એક વાર મને સતત આ વિષય મૂકવા દો કે જે છેલ્લી લીટી છે એની આપણે ચર્ચા કરીએ છીએ, છેલ્લી લીટીની. પણ આખી વ્યવસ્થામાં રાજ્ય સરકારોને નિયમિત રીતે એનું ફંડ મળી જાય છે, એમાંથી એને નિયમો પ્રમાણે ચૂકવવાનું હોય છે. રાજ્ય સરકારને એવી લાગી કે આપણે છેલ્લી લીટીમાં 1,400 રૂપિયા આવે છે. તમે એક પ્રશ્ન પૂછો ભાઈ, તમે ચાલુ રાખો, મારા નથી જવાબ. દર્શકોના પ્રશ્નો છે, ખેડૂતો પ્રશ્ન તમને ગુજરાતની જનતા નથી સાંભળતી. નહીં, ગુજરાતની જનતા તમને સાંભળવા માટે જ તમને બેસાડ્યા છે કે તમને એના સવાલનો જવાબ આપવો પડશે. 20 વર્ષથી તમે પ્રયાસ કરો છો પણ સફળ નથી થતા. શું કરીએ છે? પણ તમારે સવાલ સાંભળવાની જવાબદારી તમારે તૈયારી રાખવી પડે ભાઈ. તમારું નોલેજ બહુ સારું છે પણ તમે મને અનઇન્ટરપ્ટેડ વાત નથી કરવા દેતા. ગુસ્સાથી વાત થશો તો કોઈ મતલબ નહીં એનો, કારણ કે તમારે જવાબ સાંભળવાની તૈયારી રાખવી પડે. તમારો એજન્ડા સેટ નથી થતો. એજન્ડાનો કોઈ વાત નથી. ખેડૂતો તમારી સામે ફોન કરીને બોલે છે. દલીલમાં પડીશું તો કદાચ આપણો જે ઉદ્દેશ છે ભટકાઈ જશે. હિતેન્દ્રભાઈ, ઓકે, સવાલ સાંભળો તમે. મને સાંભળો તો ખરા તમે. અરે તમારી જ વાત સાંભળીએ છીએ. તમારો એક એક સવાલનો જવાબ તમારી પાસેથી માંગી રહ્યા છે. અમે મનહરભાઈને સવાલ નથી પૂછ્યો. તમે બે લોકો નક્કી કર્યું છે કે ભાજપના પ્રવક્તાને જવાબ નહીં આપવા દેવાનો. અરે જવાબ આપવા માટે તમને બોલાયા છે યાર. તમારી પાસે કોઈ સવાલ જ નથી. હિતેન્દ્રભાઈ, ખેડૂતો સવાલ પૂછે છે, તમે જવાબ આપતા નથી. ખોટો ગુસ્સો કરવાથી કોઈ વાત ડાયવર્ટ નહીં થઈ જાય. કાન ખોલીને સાંભળો, બધા જવાબ આપું. તો જવાબ આપો ને, જવાબ આપો કે 1,400 રૂપિયા કેમ મળે? બધા જવાબ છે ભાઈ, બધા જવાબ આપું. આપો, ચલો આપો. પણ તમારી સમજવાની તૈયારી નથી. અમે સમજવા માટે જ ઊભા છીએ, તમે જવાબ આપો. ચલો આપો, જવાબ આપો.
જવાબ આપો હિતેન્દ્રભાઈ. આપત્તિ વ્યવસ્થાપનના નિયમો છે કે આ જે વ્યવસ્થા હતી એમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના પૈસા ઉપર પૈસા આપ્યા છે. રાજ્ય સરકારે જે પૈસા પ્રતિ હેક્ટર 8,500 હતા એમાં 2,500 રૂપિયા ઉમેરીને આપ્યા છે. 1,700 કરોડમાંથી 90% રકમ ચૂકવાઈ ગઈ છે. રાજ્ય સરકારને 2 હેક્ટરની મર્યાદામાં આપવાના છે. એક ખેડૂતનું ખેતર જો અડધા વીઘાનું હોય તો એને 1,000 રૂપિયા મળે, એ વીઘાનું હોય તો 2,000 રૂપિયા મળે, એ 2 વીઘાનું હોય તો 4,000 રૂપિયા મળે, એ 4 વીઘાનું હોય તો 8,000 રૂપિયા મળે. એની સિસ્ટમ છે. એટલે અહીંયા પ્રશ્ન શક્તિસિંહે પૂછવાનો હતો ગુજરાત સરકારને અને પૂછો કેન્દ્ર સરકારને. અહીંયા ગુજરાત સરકારના વિધાનસભામાં પૂછ્યું હોત તો એમને ડિટેલ જવાબ મળત. એમણે પ્રશ્ન પૂછવાનો હતો કૃષિ મંત્રીને કાગળ લખીને, એ તો કર્યું નથી. શક્તિસિંહભાઈની ભૂલ થઈ ગઈ એટલે મનહરભાઈ જેવા સારા માણસોને પણ અહીંયા બચાવમાં ઉતરવું પડે છે. કેન્દ્ર સરકારને મનહરભાઈને કે શક્તિસિંહે પૂછવાનું હતું. એ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે એમણે કેમ ના પૂછ્યું કે ભાઈ 1 હેક્ટરમાં શું થાય, 4 હેક્ટરની આપણને. ભારતીય જનતા પાર્ટી સરકારે 1 હેક્ટરમાંથી 2,000 કર્યા, 2 હેક્ટરની સહાય કરી. એમની સરકાર હતી ત્યારે તો 50% નુકસાન જાય ત્યારે જ સહાય આપતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર 33% નુકસાન જાય ત્યારે પણ સહાય આપે છે. એમની સરકાર હતી ત્યારે 4500 રૂપિયા આપતા હતા. આપણે 2 વાર વધારો કરી 8,500 આપ્યા અને એ પણ ઓછા લાગતા રાજ્ય સરકારના ફંડમાંથી 2,500 ઉમેરી અને હેક્ટરે 11,000 રૂપિયા આપ્યા. ઓકે. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા રાજ્ય છે. સરકારે અહીંયા ગુજરાત સરકાર માટે કમિટી નથી મોકલી. જવાબ લઈશું 11 આપણે રાજ્યોમાં મનહરભાઈ કમિટી મોકલી પાસેથી. હતી. ઓકે. શક્તિસિંહે કર્ણાટક માટે કેમ નહીં પૂછ્યું? ઓકે, આ કદાચ આ એકબીજા પર ઢોળવાથી ઠીક છે. જે ખેડૂતો આપણી સાથે જોડાઈ રહ્યા છે, ખેડૂતો માટે જે આપણે મુદ્દો ઉઠાવ્યો છે એનો ઉકેલ નહીં આવે કે પહેલી સરકારે શું કર્યું હતું, અમે શું કરીએ છીએ. પણ સવાલ એ છે કે ખેડૂતો સંતુષ્ટ કેમ નથી હિતેન્દ્રભાઈ? અને ઓકે, ઠીક છે, આપણે શાંતિથી વાત કરીએ તો સારી અને રીતે 25 એનો ઉકેલ આવી શકે. પ્રયત્નો થાય છે ભાઈ. 30 વર્ષ ઘણી ઠીક છે. સંસ્થાઓ અને ઘણા લોકો પ્રયત્ન કરે છે પણ ગુજરાતની જનતા સાંભળતી નથી. અને ગુજરાતની એને જનતા આપણે ઓકે એને ચૂંટણી તરફ કે મતદાન તરફ નથી લઈ જવું. આપણે અત્યારે ખેડૂતો સાથે જોડાયેલા છીએ તો ખેડૂતોની જ વાત કરીએ. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપ ક્યાંથી બોલો છો? રમેશભાઈ દેવડા અત્યારે હાલમાં સુરતથી બોલું છું. જી. ઓકે, બોલો. આપણે ઓલી સહાય 2,000 રૂપિયા આવે બંધ થઈ ગઈ છે. રજનીન્દ્રભાઈ પૂછો તો શું ફરીથી બોલો, આપનો અવાજ ક્લિયર નથી આવતો. આપણે ઓલી 2,000 સહાય આવે છે ને વર્ષ 6,000, હા હા, એ બંધ થઈ ગઈ છે કે શરૂ છે? એ મળી રહી છે. એ તો બંધ છે. મારે 3 હપ્તા આવ્યા, 1 વર્ષ શરૂ થઈ ત્યારે ટિકિટનું હાવ બંધ થઈ ગયું છે. અચ્છા, તો લાગે છે કે તમારો ટેકનિકલ ઇશ્યુ હોય, કારણ કે આખા દેશમાં તમામ ખેડૂતોને એ સહાય મળી રહી છે, એમાં કોઈ બેમત નથી. રમેશભાઈ, હું અમરેલી જઈએ એવો તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં એ કે તમે કાગળિયા પોસ્ટમાં પાસે ખાતા ખોલાવો હોય છે. અચ્છા, શેમાં પોસ્ટમાં ખાતું ખોલાવવાની વાત છે? હા, જિલ્લા પંચાયતે એમ કીધું પોસ્ટમાં ખાતું ખોલાવો એમ કીધું. અચ્છા, તો પહેલા તમારા ખાતામાં આવતી હતી સહાય અને હવે તમને પોસ્ટમાં ખાતું ખોલાવવાનું કહે છે? ગામ પંચાયતમાં જે અમારે સહકારી મંડળી છે ને એમાં આવતી, મારે 3 હપ્તા આવ્યા, તે પછી બંધ થઈ ગયા. અચ્છા, ઠીક છે, આપણે પ્રતિનિધિ અમારા રિપોર્ટરને ત્યાં મોકલીશું તમારી શું વ્યથા છે અને એનો શું ઉકેલ આવી શકે એ આપણે વાત કરીશું. એક કોલર જોડાયા છે આપણી સાથે. કોણ બોલો છો અને ક્યાંથી બોલી રહ્યા છો સાહેબ? અમે ભાઈ દ્વારકાથી બોલી હે. હાજી, બોલો. મેરામણભાઈ. હા, બોલો. આપણે સહાયની સર વાત કરે છે. સહાય અમને આવી જેટલી નુકસાન થયું ને એ નતું થયું ને મળશે એનું સર્વે કરી ગયા. હા, અમારે જે નુકસાન છે હાવ પેલ જ છે, પાક જોવો હોય તો હજી પડ્યો છે. હા, અમારે હરામ સર્વે કરવા નથી આવ્યા કે આટલાનું જ ગામ સેવક હતો કરવાનું. ઓકે. અચ્છા, કયો જિલ્લો છે મેરામણભાઈ? દ્વારકા. આપણે દ્વારકામાં ક્યાંથી બોલો છો તમે? દ્વારકામાં ટુપણી ગામથી. અચ્છા, દ્વારકાથી ટુપણી ગામ બાજુમાં છે. ઓકે. અચ્છા, અને કેટલું નુકસાન થયું હતું આપને? આપણે 12 વીઘા માંડવી હતી, હા, એમાં હાવ પરલી ગઈ સર. ઓકે. હાવ પરલી ને હાવ ભેણ થઈ ગયું. નથી માલનો લૂચો, નથી મગફળી કોઈ રાખે. 1 પણ રૂપિયાની સહાય નથી મળી તમને મેરામણભાઈ? ના, એ સર્વે કરવા જ નથી આવ્યા. સર્વે કરવા માટે જ નથી આવ્યા. એટલે આ એક પ્રશ્ન છે જે વર્ષોથી આપણે હવે અમારા ના આવે. અમારે થોડાકનું સર્વે કરીને મળતિયાજી હતા ને એનું સર્વે કરી ગયા. દ્વારકાથી આવ્યા હતા, બાકી આવ્યા જ નથી સર. ઓકે. આ જે આ વ્યથા છે ને મનહરભાઈ, કદાચ
લોકો બહુ સારી રીતે જાણ ફૂલ ગુલાબી આંકડાઓ સહાયની જે વાતો જે હિતેન્દ્રભાઈ આક્રમક થઈને ગુસ્સામાં જે વાતો કરતા હતા એ તમામ લોકો સાંભળી હશે, પરંતુ જે વાસ્તવિકતા છે એ કોઈ સંદેશનો એજન્ડા નથી કે કોઈ કોંગ્રેસનો એજન્ડા નથી કે કોઈ વ્યક્તિનો એજન્ડા નથી. આ રાજ્યના હજારો લાખો ખેડૂતોની પોતાની વાત છે, જે સંદેશ ન્યૂઝ પર અત્યારે પોતાની વાત ઠલવી રહ્યા છે, પોતાની વેદના કહી રહ્યા છે. એક ખેડૂત કે જેમાં સૌથી વધારે વરસાદ થયો દ્વારકા જિલ્લાનો ખેડૂત છે અને કહે છે કે મારા ત્યાં કોઈ સર્વે કરવા માટે પણ નથી આવ્યું. મનહરભાઈ, મનીષ, હું છે ને થોડી વાત મૂકું, પણ મને પણ થોડુંક 2 મિનિટનો ટાઈમ આપજો. બિલકુલ, બિલકુલ. લાંબી વાત નહીં કરું, સબ્જેક્ટ ટુ મેટર વાત કરીશ. રાઈટ, બોલો. પ્રશ્ન એ છે કે મનીષભાઈ, આમાં સૌથી મોટી પ્રશ્નની એ છે કે ખેડૂતોને ખેતર ઉપર નુકસાની ગઈ છે, એ વાત સાચી છે. અને ખેડૂતોના ખેતર ઉપર સર્વે કરવા માટે થઈને અમે લાગણીને માંગણી કરી. એ માંગણી કર્યા પછી અમે પેકેજની માંગણી કરી. પેકેજની માંગણીની જાહેરાત કર્યા પછી અમે પેકેજના નાણાં મળે એમાં વાત કરી. રાઘવજીભાઈએ પહેલા એમ કીધું 2 દિવસમાં મળશે, પછી 7 દિવસમાં મળશે, પછી દિવાળી પહેલા મળશે, પછી મળશે. હજી આ ખેડૂતો જે બોલે છે એ તમે સાંભળી રહ્યા છો. આ ગુસ્સાનો સવાલ નથી. આ પ્રશ્ન છે પેચીદો એટલા માટે છે કે સરકારની મનસા શુદ્ધ છે. પહેલા જો સરકારની મનસા શુદ્ધ હોય, નિયત ચોખ્ખી હોય, તો ખેડૂતના ખેતર ઉપર 3 પ્રકારની નુકસાની ગઈ છે મનીષભાઈ. એક તો ઊભા પાકને ધોવાઈ ગયા, નંબર 2 જમીન ધોવાઈ ગઈ, અને નંબર 3 મકાનની મિલકત ઉપર નુકસાન થયું. જો 3 પ્રકારની નુકસાનીનો સર્વે સરકાર પાસે પૂરતો સ્ટાફ છે સાહેબ. 40% ગુજરાત સરકાર પાસે સ્ટાફ નથી, એટલે સર્વે કરવાનો પણ એમના હંબક સર્વે થયો છે. બીજું, જે સર્વે કર્યો છે એનો ક્યાસ, જો આ ખેડૂતો જો બોલે છે એ સાચા છે કે અમે સાચા છીએ કે ટીવી સાચું છે, એનો પર્દાફાશ થઈ જાય છે ખેડૂતોની શબ્દ ઉપરથી. બરાબર, એટલે મારે તમારે આ વસ્તુની અંદર બહુ એગ્રેસિવ એવું બોલવાની જરૂર નથી કે ખેડૂતો માટે. આપણે ખેડૂતોની વાત ખેડૂતો જ બોલે છે, આપણે બધા માધ્યમો છીએ. પણ મારી એક કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે એક વાત એ છે કે રાજ્યસભામાં શક્તિસિંહજીએ જે સવાલ કર્યા એ 2 સવાલ હતા. એક સવાલ એ હતો કે ગુજરાતની અંદર ખેડૂતોનો સર્વે થયો, એ રિપોર્ટમાં ગુજરાત સરકારે કેટલી નાણાંની માંગણી કરી, એક. નંબર 2, અને કેન્દ્ર સરકારે કેટલા નાણાં ગુજરાતને આપ્યા. હવે તમે એમાં કોઈ પણ વિભાગ પાડ્યા વગર આ સવાલ હતો, એ વાજબી સવાલ હતો ને વાજબી સવાલ હતો. હવે એ સવાલનો જવાબ જો હિતેન્દ્રભાઈ કહે અને ભાજપની જે ગુજરાતની સરકાર કહે કે ભાઈ આ સવાલ એને પૂછવા જેવો નહોતો, તો પછી એને એ જ વખતે તે ફાઇનાન્સ મિનિસ્ટરે કે ગૃહમંત્રી જે મંત્રી છે જે નિત્યાનંદે એને કહી દેવાની જરૂર હતી કે આ સવાલ મારા વિભાગનો નથી. પણ છતાં એને એ જવાબનો આપ્યો છે કે ભાઈ ગુજરાત સરકાર તરફથી અમને કોઈ પ્રકારનું આવેદન કે કોઈ પ્રકારનો ખર્ચનો કે વિગતવાર રિપોર્ટ અમને મળ્યો નથી. આ સાચી વાત સમજવાની જરૂર છે કે ગુજરાતના ખેડૂતોને આ અન્યાય છે, અને એ અન્યાયને લઈ અને ભારતીય જનતા પાર્ટી એ ગુનાહિત માનસિકતા સરકારે કરી છે. ગુનાહિત માનસિકતા. એના માટે સરકાર માટે, ખેડૂત માટે, આ સૌને માટે પેચીદો શબ્દ એક કરુણતા છે. ઓકે, કરુણતા છે. એ ખેડૂતો પોતે પણ બોલી રહ્યા છે. જુનાગઢથી જાદવભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જાદવભાઈ, આપની સમસ્યા શું છે, આપની વ્યથા શું છે? મારે સીધો આપણા ભાજપના પ્રવક્તા છે એને પ્રશ્ન પૂછવો છે કે 7મા મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જે ગેડ વિસ્તારની અંદર હજી સુધી 1 રૂપિયો છે એ ધોતાણ માટેનો મળ્યો નથી. બરાબર, પાક નુકસાની માટેના પૈસા મળ્યા છે, ધોતાણ માટેનો 1 રૂપિયો આજની તારીખમાં કોઈ પણ ખેડૂતને મળ્યો નથી એમ. અને બીજા નંબરમાં કે જયારે ડીએપી ની ખાતર હોય ત્યારે પણ અમારે લાઈનમાં લાગવાનું. હવે અત્યારે 2 દિવસ છે એવા સમાચાર છે કે ઉરિયા નથી મળતું. બરાબર, એટલે ખેડૂતને ઘરે અવતાર લેવો હોય એ અમારા માટે ખોટું છે. અમારો સીધો પ્રશ્ન છે ભાજપના પ્રવક્તાને કે ભાઈ ખાતરની તમને ખબર જ હોય કે ગુજરાતમાં એવડું મોટું આયોજન જો થતું હોય તો ખાતરને આગોતરું આયોજન ન કરી શકે. ઘણા બધા પ્રશ્ન છે અને ખેડૂત ભાજપ સરકારને 156 સીટ છે ખેડૂત જે આપી તેમ ખામાં હેરો એમ. મારો હિતેન્દ્રભાઈ બહુ ગુડ માણસ છે, સારા માણસ છે, ખેડૂત પ્રત્યે અવાજ ઉઠાવી શકે એટલે મારો એનો પ્રશ્ન છે. નહીતર અમે ફોન પણ ન કર્યા. ખાતર માટેનો પ્રશ્ન, આ કેશોદ તાલુકાના જે ગેડ વિસ્તારના ધોતાણ માટેનો પ્રશ્ન, અમે 35 વર્ષ છે ગેડ વિસ્તારના ખેડૂત છે, બહુ હેરાન પરેશાન થાય. આના માટે મનસુખભાઈ માંડવિયાએ સર્વે કરવાના આદેશ કર્યા, આ કામે પણ જલ્દી કર્યા. અને ખેડૂતને જે ખાતર છે ને અમે 3 વાગે ઉઠી અને લાઈનમાં ઉભી બરાબર, 3 જીએપી આપવું તો આપે, નકર કદાચ ન પણ મળે. હવે રાત્રે પાણી વારવું કે અમારે ખાતર લેવું એમાં, એટલે ખરેખર આ એવું થાય કે ખેડૂતના ઘરે અવતાર લીધો આ ભૂલ છે આપણી કે શું છે એમ? ના, એનો જવાબ પણ હિતેન્દ્રભાઈ મને લાગે છે કે આ વખતે બિલકુલ ગુસ્સો કર્યા વગર શાંત ચિત્તે આપશે.
ના એટલે કોઈ એન્કર જો ગુસ્સો કર્યા એટલે બાયસ માઇન્ડ સિવાય પ્રશ્ન પૂછે તો મારી પાસે બધા જવાબ છે. હા આખી એ ડિબેટ મારી આ વિષયમાં 7મી ડિબેટ છે. મનહરભાઈ સાથે 4થી ડિબેટ છે. હા બધી જ ડિબેટો જોઈ લો તો એની ડિબેટ કરવાની જે પદ્ધતિ છે કે 3-4 મિનિટ સુધી અમારો વિષય મૂકવાની આપણને દરેક ચેનલમાં આપણને ત્યાં આપણો વિષય મૂકવાની અનઇન્ટરપ્ટેડ વ્યવસ્થા છે. અહીંયા આપણે આપણો આ જે ખેતીનો વિષય છે એને જો અનઇન્ટરપ્ટેડ મૂકવામાં આવે તો દર્શકોને એનું માઇન્ડસેટ ક્લિયર થાય. જે રીતે આ રાહતનો વિષય છે તો ગુજરાત સરકારના ફાઇનાન્સ વિભાગના રેકોર્ડ ઉપર છે કે પાછલા 10 વર્ષમાં 14 વાર 11,000 કરોડ જેટલી રકમ આપી છે. આ જે ડિબેટની ચર્ચા કરીએ છીએ એમાં પણ 1770 કરોડમાંથી 1500 કરોડ કરતાં વધારે રકમ ચૂકવાઈ ગઈ છે. જે પણ ખેડૂતોએ રજૂઆત કરી એ કોઈ ખોટી નથી. ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે. આ વખતે 6.5 લાખ ખેડૂતોને સહાય મળવા પાત્ર હતી. તો એ સિવાયના બધા ખેડૂતો હવે આ વિષય ડીપમાં સમજવાનું એટલું છે કે કોઈ એક ગામમાં આખા ગામને નોટિફાઈડ કર્યું એટલે એ ગામમાં મળી ગયા. એ ગામમાં કોઈ ખૂણામાં નુકસાન નહીં થયું હોય તો એને પણ મળ્યા છે. બાજુનું ગામ છે એમાં 5% લોકોને નુકસાન થયું એટલે એ ગામ રાહત માટે એલિજિબલ નહીં થયું હોય પણ એ 5% લોકો રોકાઈ ગયા છે. કારણ કે જે સરકારના નિયમો છે જે ફ્રેમ છે એ પ્રમાણે એ ગામ માટે રાહત આપવાની નથી પણ આ નુકસાનવાળા ગામની બાજુના 5% લોકોને એમાં નુકસાન થયું છે. એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ ખેડૂત ખોટું બોલતો જ નથી. ક્યારેય ખેડૂત ખોટી રીતે રાહતની માગણી કરતો નથી. પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જ્યારે કશું કાપવાની નક્કી કરે તો એના માટે એક ફ્રેમ બનાવે છે, એક બાઉન્ડ્રી બનાવે છે. તો ખેડૂતોને જે ફરિયાદ છે પણ 54 લાખ ખેડૂતોમાંથી 6.5 લાખ ખેડૂતોના ખાતામાં 1770 કરોડ જવાના છે. આપણે પૂછવું એને પણ જોઈએ. પછી ધારો કે કોઈને 1500 મળ્યા, કોઈને 2000 મળ્યા, કોઈને 2500 મળ્યા તો હેક્ટરે 8,500 આપવાના છે. હેક્ટર એટલે 4.25 વીઘા જેને એટલે એક વીઘે 2100 રૂપિયા થાય. તો જેને વીઘો હશે એને 2100 મળશે, પોણો વીઘો હશે એને 1500 મળશે, અડધો વીઘો હશે એને 1400 મળશે, 1200 મળશે, 1000 મળશે. અને તેમ છતાં આપના માધ્યમથી કોઈ ધ્યાને આવે કે આમાં ભૂલ થઈ છે તો 100% રાજ્ય સરકાર એમાં ચૂકવણું કરવાનો પ્રયાસ કરે. બહુ જ સારી વાત છે. આખી એ બાબત મનીષભાઈ એવી છે કે ખૂબ વિદ્વાન માણસ જે વિરોધ પક્ષના નેતા રહ્યા છે, જે પ્રદેશના પ્રમુખ છે પણ એમને એમની પાર્ટીનો અત્યારે ટેકો નથી એટલે એમના કૃષિ વિભાગના નિષ્ણાતોએ ખોટી વાત પકડાવી દીધી છે અને બેંક ઓફ ઇન્ડિયાનો ચેક એમણે સ્ટેટ બેંકને લખી દીધો છે. આ વાત એમણે જો રાજ્ય સરકારને પૂછી હોત, એ એસીએસ એગ્રીને પત્ર લખ્યો હોત કે કૃષિ મંત્રીને પત્ર લખ્યો હોત તો સિલસિલાબંધ રીતે આખી એ છેલ્લા 10 વર્ષમાં કેટલા ઓકે, આ સવાલના ટેકનિકાલિટીને લઈને આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ જીતેન્દ્રભાઈ અને પૂરતો સમય પણ આપણે આપ્યો આપની વાત મૂકવા માટે. પડી જવાની હતી. ઠીક છે. મનહરભાઈ બધી બાબત જાણે છે છે પણ ખૂબ સજ્જન માણસ છે એટલે પોતાના પાર્ટીના નેતાને બચાવવા માટે ખોટી વાતો કરે છે. ઓકે ઠીક છે. એટલે આપણે એ સવાલ પર નથી જવું, એ જવાબ શું આવ્યા છે અને નિયમો આપણે સૌ કોઈ સમજીએ છીએ કે કેટલું નુકસાન થયું હોય ને કેટલું વળતર અપાય છે એ સરકાર પોતે પણ મૂકી દે છે જ્યારે વળતરની જાહેરાત કરે છે ત્યારે. પણ સવાલ એ છે કે ખેડૂત જ્યારે કહેતો હોય કે 100% નુકસાન થયું છે મનીષ અને એ જ ખેડૂત આવીને કહેતો હોય કે મને તો 1 રૂપિયો પણ નથી મળ્યો, બાજુવાળાને મળ્યું છે અને એનું પણ એટલું જ નુકસાન ગયું છે, ત્યારે સવાલ થાય કે આમાં ક્યાં ખામી રહી ગઈ છે. કારણ કે આપણે એ ખેડૂતની વાત કરીએ છીએ કે જેના નામે સૌથી વધારે યોજનાઓ ચાલે છે, જેના નામે બજેટમાં સૌથી વધારે જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ એ ખેડૂત આવીને પૂછે છે કે ભાઈ આ યોજનાઓ, આ રોકાણ, આ બધું ફંડ એ કાગળમાંથી નીકળીને જમીન પર કેમ નથી આવતું. અને એટલા માટે આ મુદ્દાનો કાર્યક્રમ જે હતો અમે હલ્લાબોલમાં જે વિષય ઉપાડ્યો, ભલે હિતેન્દ્રભાઈને કદાચ ગુસ્સો આવી ગયો હોય એન્કરો પર, પરંતુ એ મુદ્દો એના માટે હતો કે ખેડૂતની વ્યથાને વાચા આપવાની વાત હતી. અમે અમારો કોઈ એજન્ડા ચલાવવા માંગતા નથી, આ ખેડૂતની વાત હતી જે અમે તમારા સુધી પહોંચાડી. આ બંનેનો મહાશયનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાયા હિતેન્દ્રભાઈ અને મનહરભાઈ, ખૂબ ખૂબ આભાર. પરંતુ સૌથી મોટી વાત એ છે દર્શક મિત્રો કે ગુજરાતમાં જે અન્નદાતા ખોબલે તમામ રાજનીતિક પાર્ટીઓને પોતાના હિસાબે સૂઝબૂઝથી વોટ આપે છે અને એ અન્નદાતા જ્યારે એને ખરો સમય આવે છે, જ્યારે એને સહાયની જરૂર છે, જેનું તમામ બરબાદ થઈ ગયું હોય, એને એ આંકડાઓની માયાજાળથી બહાર ઉપરવટ જઈને ક્યારે તો બંધ દરવાજા ખોલ, ક્યારેક તો ખુલ્લા હાથે સ્વીકાર, અને આ તમામ વાતો અને વેદનાઓ વચ્ચે જ્યારે ખેડૂત પોતાને મળેલો 5,000 2,000નો ચેક પાછો આપવા જાય તો એના અંદરનો માયલો શું કહેતો હશે એ વાતને જાણવાની સરકારોએ કોશિશ કરવી જોઈએ. થોડા શબ્દોમાં કે સમય બદલાય છે, સરકારો બદલાય છે, પણ ખેડૂતોની સ્થિતિ નથી બદલાતી. તો આપણે આશા રાખીએ કે આપણે જેના પર આશ્રિત છે ખેડૂત નિરાશ્રિત ન રહે. નમસ્કાર.